જય સ્વામિનારાયણ. આજે આપણે ગુજરાતી વિષય ધોરણ 12માં ચેપ્ટર 1 એના વિશે આપણે શીખીશું. જેમાં આપણે પહેલું જે ચેપ્ટર આપેલું છે લેખક નરસિંહ મહેતાનું અખિલ બ્રહ્માંડમાં, જેમાં 12મા ધોરણમાં આપણે નાના જે કહેવાય કે લેખક વિશેના નાના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે, એ પણ 1 માર્ક્સમાં. એના વિશેનો જે લેખકનો પરિચય એ પરીક્ષામાં બહુ મહત્ત્વનો હોય છે. અત્યાર સુધી 10th સ્ટાન્ડર્ડ સુધી આપણે એના લેખક વિશે એટલા બધા ઊંડા ઉતરતા નહોતા, પણ હવે આપણે 12મા ધોરણમાં આપણે લેખકનો પૂરો પરિચય, એટલે કે એમનો જન્મ, એમને કયા પુસ્તકો લખ્યા, આપણી ટેક્સ્ટબુકમાં આપેલું જે અખિલ બ્રહ્માંડ કાવ્ય છે એ કાવ્ય શેમાંથી લખ્યું, એ બધું જ કહેવાય વિગતે આપણા પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. એના વિશે હું તમને આજે આપણે પાઠ્યપુસ્તક તરફ જઈ અને હું તમને સમજાવું, એ બરાબર ધ્યાનથી સાંભળો. પહેલું જ કે ભાઈ અખિલ બ્રહ્માંડ, અખિલ એટલે સમગ્ર અને બ્રહ્માંડ એટલે વિશ્વ, યાની કે આખા બ્રહ્માંડમાં ભગવાને પરમેશ્વરની વાત કરેલી છે. આમ તો તમને બધાને ખબર જ છે કે નરસિંહ મહેતા એટલે શ્રી કૃષ્ણના પરમ ભક્ત. શ્રી કૃષ્ણ ભગવાને હંમેશા પોતાના જે ભજનો લખેલા છે એ હંમેશા કૃષ્ણ ભગવાન વિશે જ લખેલા છે અને એમના ભજનોને પદ તરીકે ઓળખવામાં આવે છે. હવે હું તમને જે નરસિંહ મહેતા વિશે તમને ખાસ કહું છું. કેમ? કારણ કે આપણી એક્ઝામમાં અત્યાર સુધીમાં નહીં હોય તો દરેક વર્ષે 1-2 નાના ક્વેશ્ચન કે જે લેખક વિશે જ પૂછાતા હોય છે. તો અહીં આગળ આપણે નરસિંહ મહેતા વિશે વાત કરીએ કે ગુજરાતીમાં જે કૃષ્ણ ભગવાનના ભજનો, જેમના પ્રકાર પદ તરીકે ઓળખાય છે. આમ તો નરસિંહ મહેતા આમ તો આપણે જૂનાગઢ, એમનું જે કર્મભૂમિ છે, એમનું જે જીવન છે એ એમની જૂનાગઢમાં જ વિતાવ્યું છે, પણ એમનું વતન ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં એમનું વતન છે. એટલે ખાસ એ પણ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે ભાઈ એમનું વતન કયું અને એમની કર્મભૂમિ કઈ, તો બંનેમાં અંતર છે બેટા, એક ખાસ ધ્યાન આપજો. એમના જે પુસ્તકો લખેલા છે આત્મચરિત્મક, યાની કે નરસિંહ મહેતાએ પોતે પોતાના જીવનમાં બનેલા જે પ્રસંગો છે એનું નિરૂપણ કરેલું છે. એ પુસ્તકોનું નામ છે શામળસાનો વિવાહ, હાર, હુંડી અને કુંવરબાઈનું મામેરું. જેમાં કુંવરબાઈનું મામેરું એ પોતાની દીકરીના મામેરાનો પ્રસંગ એમને પોતે જ નિરૂપણ આપણા એમના પુસ્તકોમાં આત્મચરિતાત્મકમાં નિરૂપણ કરેલું છે. નરસિંહ મહેતા એક ગુજરાતી ભાષાના એક ઉત્તમ કોટીના એક ભક્તિ કવિ તરીકે એમનું નામ છે. એટલે ખાસ ધ્યાન રાખજો, આ પણ એક્ઝામમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ભાઈ ઉત્તમ કોટીના ભક્ત કવિ કોણ? તો નરસિંહ મહેતા. એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાયેલો છે, એટલે એને મિસ ના કરતા. એમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જીને પણ ગુજરાતી કવિતાને એક રડિયાત કરી મૂકી છે. હા, એમના જે ભજનો અને એમના જે પદો એ ઝૂલણા છંદમાં લખાયેલા છે અને એટલે જ નરસિંહ મહેતાના પદો દ્વારા જ ઝૂલણા છંદનું મહત્ત્વ વધી ગયું છે કે એમના દરેક ભજનો, એમના યાની કે પદો એ ઝૂલણા છંદમાં લખાયેલા છે. ત્યાં આગળ એમને જે પદો લખેલા છે એના પ્રભાતિયા તરીકે ચિરંજીવ બની ગયા છે. ચિરંજીવ મતલબ લાંબા સમયથી ઓળખાતા પદો જે નરસિંહ મહેતાના પ્રભાતિયા આજે તો લોકકંઠે મતલબ આજે લોકોના મુખે ગવાય છે અને આજે આપણે હજુ સુધી પણ એને ભૂલ્યા નથી, એટલે કે ચિરંજીવ બન્યા છે. એમાં ભોળી ભરવાડણ, જળકમળ, છાડી જાને, જાગને જાદવા, જાગોને જશોદાના છાયા વગેરે એમના હૃદયસ્પર્શી અને ભાવ નીતરતી એમની જે કાવ્યની વાણી, એમની સરળતા
અને સહજતાથી મનમાં રમી રહી છે. અહીં આગળ નરસિંહ મહેતાએ ઘણા બધા એવા નાના નાના એમના વિશેના જે ક્વેશ્ચનો છે એ હું જરા તમને સમજાવું કે પરીક્ષામાં ઘણીવાર પૂછાતા હોય છે કે ગુજરાતી ભાષામાં આદ્ય કવિ કોણ? તો નરસિંહ મહેતા. સેકન્ડ પ્રશ્ન, નરસિંહ મહેતાનું મૂળ વતન કયું? થર્ડ પ્રશ્ન, ગુજરાતી ભાષાના ઉત્તમ કોટીના ભક્ત કવિ તરીકે કોણ છે? તો નરસિંહ મહેતા. નરસિંહ મહેતાના પદ કયા છંદમાં લખાયેલા છે? ઝૂલણા છંદમાં. નરસિંહ મહેતાના પદ કયા નામે જાણીતા છે? તો પ્રભાતિયા. આ પ્રશ્ન બેટા ભૂલતા નહીં, પ્રભાતિયા શબ્દ જેનો જવાબ છે અને ઘણીવાર આપણે પરીક્ષામાં પૂછાયેલું છે. નરસિંહ મહેતાના બે આત્મચરિત્મક રચનાઓ કે જેને આપણે ભોળી રે ભરવાડન અને જળકમળ છાંડી જાને જાગની જાદવા, એમાંથી તમે કોઈ પણ બે પુસ્તકોના નામ લખી શકો છો. એના પછી નરસિંહ મહેતાની કર્મભૂમિ કઈ? તો એમનું પોતાનું જે જીવન હતું એ એમને જૂનાગઢમાં વિતાયેલું હતું. ભલે એમનું વતન તળાજા કેમ ના હોય, તો બરાબર ધ્યાન રાખજો બેટા. આપણે નરસિંહ મહેતા વિશે જેમની પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો વિશેની વાત કરી અને હવે આપણે આપણી ટેક્સ્ટબુકમાં એમનું જે ભજન, એમનું જે પદ છે એના વિશે હું તમને સમજાવું છું. એમાં ફર્સ્ટ લાઈન, અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. અખિલ એટલે કે આખા સમગ્ર વિશ્વમાં, આખી દુનિયામાં હે ભગવાન, હે શ્રી કૃષ્ણ, તું જ એક છે, પણ તું જુદા જુદા અનંત રૂપે દેખાય છે. જુજવે રૂપે, જુજવેનો મિનિંગ થાય બેટા જુદા જુદા સ્વરૂપે તું ભગવાન અનંત, જેનો કોઈ અંત નથી તે. એવા અહીં આગળ સમાનાર્થી વર્ડ પરીક્ષામાં સમાનાર્થી શબ્દો પૂછાય છે, એટલા માટે જ મેં અહીં આગળ નોટ કરે છે. અહીં આગળ નરસિંહ મહેતાએ કહ્યું કે હે ભગવાન, હે પરમેશ્વર, તું તો આ અખિલ વિશ્વમાં એટલે કે સમગ્ર વિશ્વમાં એક શ્રી હરિ તું જ છે, પણ તું તો જુદા જુદા સ્વરૂપે એટલે કે અનંત રૂપે દેખાય છે. હે શ્રી હરિ, દેહમાં દેહ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે છે. એટલે કે હે પરમેશ્વર, હે પરમ કૃપાળુ શ્રી કૃષ્ણ ભગવાન, તું તો દેહ એટલે કે શરીર, વપુ, જેના ઘણા બધા સમાનાર્થી શબ્દો છે કે ભગવાન તું તો દેહમાં પણ તું છે. જો અમે કદાચ આત્માથી નિહાળીએ તો પરમેશ્વર અમે અમારા શરીરમાં જ તને જોઈએ છીએ. તત્વમાં તેજ રૂપ એટલે કે દરેક તત્વમાં, અહીં આગળ મેં તત્વની વાત કરી બેટા કે જે પંચભૂતો, જેમાં પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એટલે કે પંચભૂતોમાં હે પરમેશ્વર તું જ બિરાજમાન છે, તને શોધવા જવાની ક્યાંય જરૂર નથી. શૂન્યમાં શબ્દરૂપે પણ તું જ રહેલો છે. શૂન્ય યાની કે શૂન્ય અવકાશ, જ્યાં કંઈ પણ છે જ નહીં, ઝીરો, છતાં પણ કે પરમેશ્વર તું ત્યાં પણ રહેલો છે, તું ત્યાં પણ બિરાજમાન છે. તો અહીં આગળ પહેલાં જે બે લાઈનમાં નરસિંહ મહેતાએ જે આખા વિશ્વની વાત કરેલી છે કે ભાઈ પરમેશ્વર તું તો દેહમાં પણ છે, તત્વમાં પણ છે, જ્યાં શૂન્યાવકાશ છે ત્યાં પણ પ્રભુ તું જ બિરાજેલો છે, તને શોધવા જવાની ક્યાંય જરૂર નથી. તું તો જુદા જુદા સ્વરૂપે અનંત રૂપે અમને દેખાય છે, પણ દેખવાની દ્રષ્ટિ જો નરસિંહ મહેતા જેવી હોય તો બેટા એને શોધવા જવાની ક્યાંય જરૂર નથી. સેકન્ડ લાઈન બેટા, પવનમાં તું, પાણીમાં તું, ભૂમિમાં તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો છે તું તો આકાશમાં. ભગવાનને ભાઈ ક્યાં ક્યાં એ નથી સમાયા નરસિંહ મહેતાએ. ભગવાનને એને પવનમાં પણ, નરસિંહ મહેતાએ પવનમાં પણ ભગવાનને કહ્યું છે કે ભગવાન તું પાણીમાં પણ રહેલો છે, પવનમાં પણ રહેલો છે, અને ભૂમિ એટલે પૃથ્વી, ધરા, એમાં પણ ભગવાન દરેક કણકણમાં તું બિરાજમાન છે. ભૂધરા એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે બેટા. ભૂ એટલે ધરતી, જમીન, અને ધરા એટલે ધારણ કરવાવાળો, યાની કે ધરતીને ધારણ કરવાવાળો
જો કદાચ શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાય તો એને આપણે ભૂધર કહીએ છીએ, જે પરમેશ્વર શ્રી કૃષ્ણ માટે અહીં આગળ વપરાયેલો છે. અહીં આગળ વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, કે ભગવાન તું તો ધરતી ઉપર વૃક્ષ સ્વરૂપે પણ તું જ છે, તું તો દરેક ડાળી પર દરેક પાંદડે પરમેશ્વર તું તો વૃક્ષ સ્વરૂપે અને કેવો ફૂલી રહ્યો છે, જાણે કે હમણાં તું આકાશને ચૂમી લઈશ. અહીં આગળ વિવિધ રચના કરી અનેક રસ લેવાને, ભગવાન તે તો કેટલી બધી વિવિધ રચનાઓ, વિવિધ એટલે અલગ અલગ જુદી જુદી રચના એટલે બનાવો બેટા. અને કે ભગવાન તે દુનિયા આ વિશ્વ કેમ બનાવ્યું છે? કારણ કે એમાં અનેક રસો છે. એ રસોને લેવા માટે પરમેશ્વર તે આ વિવિધ રચના કરી છે, અને વિવિધ રચના કરવાનો આનંદ એક અનેરો જ અમને રસાસ્વાદ કરાયેલો છે. શિવ થકી જીવ થયો એ જ આશે. હે ભગવાન, આશા એટલે અહીં આગળ શબ્દ આપેલો છે આશે, એટલે કે આશાઓ, જે આપણા મનના જે મનોરથો હોય બેટા એને આપણે આશા કહીએ છીએ, કે એ જ આશાએ તે શિવમાંથી જીવ થયો. ભગવાન તને જાણવા માટે તો, શિવ ભગવાનને જાણવા માટે, મહાદેવને જાણવા માટે તો આ શરીરમાં, આ દેહમાં તો જીવ સ્વરૂપે બિરાજમાન છે. એટલે તો અમે એ આશાએ જ આ રસાસ્વાદને માણવા માટે ભગવાન તે અમને દેવ સ્વરૂપ દીધેલો છે. અહીં આગળ ફરીથી રિપીટ કરું છું બેટા. ભૂધરા, પવન તું, પાણી તું, ભૂમિ તું, અને તું જ આ આકાશમાં વૃક્ષ રૂપે ખીલી રહ્યો છે. આમ હરિ એ અનેક પ્રકારના રસને માણવા માટે વિવિધ રચના ભગવાને કરેલી છે, અને એ જ આશાએ શિવમાંથી જીવ થયો છે, એવું અહીં આગળ નરસિંહ મહેતાનું આલેખન છે. ત્રીજી બેટા લાઈન. વેદ તો એમ વધે સ્મૃતિ અને સ્મૃતિ સાખ દે. વેદો એટલે બેટા આપણા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એ બધા વેદો પણ એમ જ કહે છે કે સ્મૃતિ, શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે બેટા સાંભળવું, અને સ્મૃતિ એટલે એવા વેદો છે જે ધર્મશાસ્ત્રો, એ પણ એમ કહે છે, એ પણ સાથ પુરાવે છે, એ પણ ટેકો આપે છે. અહીં આગળ સરસ વાત કરે છે, એ પણ સાથ દે છે. કોણ બેટા? આપણા ધર્મ પુસ્તકો. એ પણ આપણને ટેકો આપે છે, આપણને સાથ આપે છે, આપણને સહકાર આપે છે કે ભગવાન તું અનેક સ્વરૂપે આ સમગ્ર વિશ્વમાં બિરાજમાન છે. એની સરસ બેટા એક અહીં આગળ ઉદાહરણ પૂરું પાડેલું છે કે કનક અને કુંડળ. કનક એટલે સોનું. સમાનાર્થી વર્ષ પરીક્ષામાં આજ સુધીમાં 2-3 વખત બેટા પૂછાઈ ગયેલું છે. મેં અહીં આગળ લખેલું પણ છે કે ભાઈ જેને કનક શબ્દનો સમાનાર્થી શબ્દ હેમ, સોનું અને સુવર્ણ, ભૂલતા નહીં. આપણી પરીક્ષામાં 12મા ધોરણમાં બેટા 1 હરોળમાં ક્વેશ્ચન પૂછેલો છે, અને એની બીજી હરોળ અને ત્રીજી હરોળ એની અંદર જવાબો આપેલા જ છે, પણ એ શોધવા માટે આપણે એને જાણવા જરૂરી છે. એ જો તમને ખબર હશે કે ભાઈ કનકનો સમાનાર્થી શબ્દ સોનું અને સુવર્ણ છે, તો તમે બહુ સરળતાથી આપેલી જે હરોળમાંથી એના સમાનાર્થી શબ્દોને શોધી નાખશો, અને એ પણ પરીક્ષામાં આપણે 2 માર્કના પૂછાય છે. અહીં આગળ કહેલું છે કે ભાઈ આપણા ઋગ્વેદ જેવા પ્રાચીન ગ્રંથો પણ આજે આપણને ટેકો આપે છે, આપણને સાથ આપે છે. અહીં આગળ કનક એટલે સુવર્ણ, સોનું, અને કુંડળ એટલે કે સોનાની લગડીમાંથી, સોનાના ટુકડામાંથી આપણે જે પહેરીએ છીએ એ બધા ઘરેણાં. મૂળ તો એક સોનાને એક ટુકડામાંથી જ હાર, બંગડી, વીંટી, બુટ્ટી, જે પણ ઘરેણું આપણે બેટા બનાવીએ છીએ એ તો મૂળ તો એક સોનાના ટુકડામાંથી જ બનેલું છે. તો ભગવાને એ જ અહીં આગળ કહ્યું છે કે ભલે હું અહીં આગળ આખી સૃષ્ટિમાં, આખા વિશ્વમાં અનેક સ્વરૂપે, જુદા જુદા સ્વરૂપે હું જોવા મળું છું. કોઈ મને અલ્લાહ કહે, કોઈ મને પરમેશ્વર શ્રી કૃષ્ણ કહે, કોઈ મને શ્રી રામચંદ્ર ભગવાન કહે, કોઈ મને બજરંગબલીના નામે યાદ કરે, પણ ભગવાન હું એક જ સ્વરૂપે અહીં આગળ આખી સૃષ્ટિમાં, એમ કે મારું જે કહેવાય કે અસ્તિત્વ છે, પણ ભક્તો મને જુદા જુદા સ્વરૂપે આ સૃષ્ટિમાં મને નિહાળે છે, મને જુએ છે. અહીં આગળ સોનાના ઉદાહરણ દ્વારા બેટા એમણે એ કહ્યું કે ભાઈ ઘરેણાં ભલે અનેક હોય,
એના પ્રકાર ગમે તેટલા હોય પણ છેવટે તો એક સોનું જ છે. તો પરમેશ્વર પરમાત્મા પણ એક જ છે, પણ એના સ્વરૂપો આપણે આ સમસ્ત સૃષ્ટિ ઉપર અનેક રૂપે એને આપણે નિહાળીએ છીએ. અહીં આગળ અલંકાર વિશે ભગવાને અહીં આગળ આપણને પોતાનું એક જ સ્વરૂપ છે એનું અહીં આગળ આપણને ખ્યાલ આપે છે. એના પછી જે 4th લાઈન છે એમાં તો બહુ જ નરસિંહ મહેતાએ ધર્મશાસ્ત્રો પ્રત્યેનો એક કટાક્ષ કર્યો છે. સાંભળજો. ગ્રંથે તો ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તે પૂજે. ગ્રંથે તો ગડબડ કરી, આપણા પ્રાચીન ધર્મ પુસ્તકો બેટા શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ કે બાઇબલ કે કુરાન, એ ધર્મ પુસ્તકોએ ભૂલ કરી છે કે ભગવાનોને શું કરી કાઢે છે બેટા? વહેંચી કાઢે છે. ભગવાનને વહેંચી આપણે કાઢે છે, પણ ભગવાન તો એક જ છે. તો કે અહીં આગળ ધર્મ પુસ્તકોએ બહુ જ ગોટાળો કરી મૂકેલો છે, બહુ જ મોટી ભૂલ કરી દીધી છે. અને મને કોઈએ શ્રીરામ, કોઈએ શ્રી કૃષ્ણ, કોઈએ અલ્લાહ, કોઈએ ગુરુ નાનક, કોઈએ ઈસુ ખ્રિસ્ત એવા જે મને વહેંચી દીધેલા છે એનું મને ભારે દુઃખ છે કે આ ગ્રંથોમાં જે સમજાવવાનું છે એમાં થોડી ઘણી એ જે વાત કરી છે ગ્રંથોએ એ મને દુઃખદ છે. આથી જેને જે ગમે તે સ્વરૂપે લોકો મને એમ કે પૂજે છે. કોઈ શંકર ભગવાન, કોઈ હનુમાન દાદા. અહીં આગળ ભગવાનોના ખાલી બેટા નામ જ અલગ અલગ છે, પણ અહીં આગળ ધર્મ ગ્રંથોની જે ભૂલો જે સમજાવવાની એ અહીં આગળ છતાં પણ લોકો તો આજે એની વાતને સાચી માની અને આજે પણ એ લોકો આપણને પૂજે છે. મન, વચન, કર્મથી આપ માની લહે. લહે શબ્દ એ બેટા તળપદો વર્ડ છે, પરીક્ષામાં પૂછાયેલો છે. લહે એટલે લે. તો મનથી, કર્મથી અને વચનથી એટલે કે બોલવાથી, વાણીથી પોતે જે માની લે છે તે જ સત્ય છે એમ નરસિંહ મહેતા અહીં આગળ કહે છે કે આપણે જો હું પણ મારા દિલથી શ્રદ્ધાથી જો હું શ્રી રામચંદ્ર ભગવાનમાં માનતી હોઉં તો હું શ્રી રામચંદ્ર ભગવાનને જ સર્વસ્વ માની લઉં છું. મને એમ જ થાય કે સૃષ્ટિમાં જે પણ કંઈ રચના થાય છે સારી કે ખોટી એ શ્રી રામચંદ્ર ભગવાને જ કરી. કેમ? કારણ કે મેં મારા ધર્મ પુસ્તક થ્રુ મેં એવું સમજી અને મેં રામ ભગવાને સર્વસ્વ માની લીધા. તો પણ નરસિંહ મહેતા કહે છે કે એમાં પણ કદાચ થોડો ઘણો જે ગ્રંથોનો જે ગડબડ ગોટાળો કરેલો છે, પણ છતાંય લોકો એમ કરીને મને માની તો લે છે, મને એમ કે એમના પોતાના માની અને સત્ય એ પણ સચવાયેલું છે એમ અહીં કહેવામાં આવે છે. અહીં આગળ લાસ્ટમાં બેટા જે કહેવાય કે ભાઈ ભગવાનનો વાસ, ભગવાનનું રહેઠાણ, ભગવાન ક્યાં ક્યાં બિરાજેલા છે એની આગળ લાસ્ટમાં અને આ જે લાસ્ટ 2 જે લાઈન આપેલી છે એનો જે ક્વેશ્ચન કે ભગવાન વૃક્ષમાં પણ તું અને બીજમાં પણ તું, હું તો તને ક્યાં શોધું, તું કયા સ્વરૂપે એમ કે રહેલો છે. તો આ પરીક્ષામાં પ્રશ્ન 2017માં પણ આપણી પરીક્ષામાં બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર ધ્યાન આપજો. ઘણીવાર આ પ્રશ્ન રિપીટ પણ થતા હોય છે કે જે મહત્ત્વના હોય, એટલે આ પ્રશ્નને વારે વારે યાદ કરજો અને શાંતિથી સાંભળો. વૃક્ષમાં, બીજમાં તું, ભગવાન તું મોટા ઝાડમાં પણ તું બિરાજેલો છે અને એક નાના એક અંશમાં પણ એટલે કે બીજમાં પણ પરમેશ્વર તું બિરાજેલો છે. બીજમાં વૃક્ષ તું, એક નાના સરખા ધરતીમાં રોપવાથી જેનું એક મોટું વિરાટ સ્વરૂપ જે વૃક્ષ થકી આપણી નજર આગળ આવે છે એમાં પણ પરમેશ્વર તું જ છે. એટલે કે હું તને ક્યાં ક્યાં શોધું? વૃક્ષમાં શોધું કે એક નાના સરખા બીજમાં શોધું? તો બેટા અહીં આગળ એટલું સમજાવવામાં આવ્યું છે કે ભગવાન નાનાથી માંડી અને મોટા સ્વરૂપ સુધી પ્રભુ બિરાજમાન છે. જોવું પટ અંતરે એ જ પાસે. પટ અંતરનો સમાનાર્થી શબ્દ છે બેટા વચ્ચેનો અંતરપટ એટલે કે પડદો. અહીં આગળ બીજ અને વૃક્ષમાં
એક આવરણ એટલે કે પડદો કેમ જોઉં છું? ફક્ત એક પડદો જ વચ્ચે છે, બાકી તો તું વૃક્ષમાં પણ તું છે અને બીજમાં પણ તું છે. એવું કોણ કહે છે બેટા? ભણે નરસૈયો. ભણે એટલે કહે. અહીં આગળ તળપદ વર્ડ છે. ભણે એટલે કહે. નરસિંહ મહેતા એવું કહે છે કે ભાઈ ભગવાન, તું તો બીજમાં પણ તું રહેલો છે અને વૃક્ષમાં પણ તું જ છે, એવું હું કહું છું. એવું ભણે છે નરસિંહ મહેતા. એ મન તણી શોધના પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. મનથી જો ભગવાન હું તને કદાચ શોધવા નીકળું દિલથી, તો કે ભગવાન તું તો મને મળી જાય, હું તને જો સાચી પ્રીત કરું, હું તને સાચો પ્રેમ કરું, તો હે પરમેશ્વર, તો તું મારી નજર સમક્ષ પ્રેમથી જો હું તને યાદ કરું તો તું પ્રગટ થવાનો છે. તો અહીં આગળ નરસિંહ મહેતાએ આપણા માટે જ અહીં આગળ કહેલું છે કે ભાઈ પરમેશ્વર તો અનેક સ્વરૂપે આ સૃષ્ટિ ઉપર, આ અખિલ બ્રહ્માંડમાં બિરાજમાન છે, પણ એની જોવાની જે રીત બેટા અહીં આગળ એને કહેલું છે કે જો સાચા રીતે નિસ્વાર્થપૂર્વક જો પરમેશ્વરને જો યાદ કરીશું, તમારી કોઈ એવી અંતરમાંથી કોઈ એવો સ્વાર્થ નહીં હોય, તો જરૂર આપણે પરમેશ્વરને પામી શકીએ છીએ. અને સાચી પ્રીત દ્વારા મીરાબાઈ જેવી પ્રીત પણ આપણે કૃષ્ણ ભગવાનને કરી શકીએ છીએ. આ રીતે સમગ્ર વિશ્વમાં, બ્રહ્માંડમાં એટલે કે જગતમાં પરમેશ્વર તું બિરાજમાન છે, એવું અહીં આગળ આપણા અખિલ બ્રહ્માંડ એવી પોયમમાં નરસિંહ મહેતાએ આપેલું છે. એના સ્વાધ્યાયના પ્રશ્નો બેટા આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જ પરીક્ષામાં ટેક્સ્ટબુકથી બહારના ક્યારેય પણ પૂછાતા નથી. હા, મેં પહેલાં જે વાત કરી કે નરસિંહ મહેતાનું જે પાત્ર પરિચય, એમની જે આત્મચરિત્મક કથાઓ, એ પણ એનું ખાસ ધ્યાન આપજો. એ પરીક્ષામાં નાના નાના પ્રશ્નો પૂછાય છે. એ સિવાય આપણી જે પાઠ્યપુસ્તક છે એમાંથી પણ 1 માર્કના પ્રશ્નોના જવાબ, 2 માર્કમાં પ્રશ્નોના જવાબ અને એ સવિસ્તાર જે જવાબ છે એ પણ એને કહેવાય કે ભાઈ સારી એવા રીતે જો તમે એને લખશો તો જ ગુજરાતીમાં આપણી ઘણી બધી જે કહેવાય કે જોડણીમાં ભૂલો હોય છે, જેના કારણે ગુજરાતીનું એક રૂલ્સ જ છે, નિયમ જ છે કે ભાઈ એમાં તમારી ઘણી બધી ભૂલોના કારણે ક્યારેય પણ ક્વેશ્ચનમાં પૂરા માર્ક્સ મળતા નથી. 4 માર્કનો પ્રશ્ન હોય તો તમે ઉતાવળથી લખેલું હોય બેટા, એમાં પૂર્ણવિરામ, અલ્પવિરામ, અવતરણ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, અનુસ્વાર, રસ્વઈ દીર્ઘઈમાં તમે ઘણી બધી ભૂલોના કારણે ક્યારેય પણ એમાં માર્ક્સ મળતા નથી, એટલે કે માર્કને ખોવા પડે છે. યાદ રાખજો. સરસ મજાનું આ નરસિંહ મહેતાનું અખિલ બ્રહ્માંડમાં પરમાત્મા વિશેની આપણે વાત કરી. હવે આપણે અહીં આગળ